ગુજરાતમાં અહીં આવેલ છે વડના વૃક્ષમાં બિરાજતા સ્વયંભૂ રોકડિયા હનુમાન. એવું મંદિર જ્યાં વૃક્ષની ડાળીમાં થાય છે હનુમાનજીનો અહેસાસ. સવામણી ચઢાવવાની પરંપરા. આમ તો દેશભરમાં કોઈ પણ ગામ કે શહેર પહોંચી જાવ તો તમને ક્યાંય ને ક્યાંય તો હનુમાનજીનું એક પ્રસિદ્ધ મંદિર મળી જ જશે. આપણા ગુજરાતમાં પણ હનુમાનજીના ઘણા ચમત્કારિક અને સ્વયંભૂ મંદિરો આવેલા છે. આવું જ એક મંદિર આવેલું છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં ગુણસદા ગામમાં રોકડિયા હનુમાન મંદિર. અહીં હનુમાનજી સાક્ષાત બિરાજતા હોવાનું માનવામાં આવે છે. રોકડિયા હનુમાનજી નામ પાડવા પાછળનું પણ કારણ ઘણું રસપ્રદ છે. રોકડિયા હનુમાનજીનું મંદિર સોનગઢથી 5 કિલોમીટરના અંતરે ગુણસદા ગામે આવેલું છે. ભાવિક ભક્તોની અતૂટ આસ્થાનું પ્રતીક છે રોકડિયા હનુમાનજીનું મંદિર. દર શનિવારે દાદાના મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી પડે છે. સાચા ભાવથી માંગવામાં આવેલી માનતા રોકડિયા હનુમાન દાદા અચૂક પૂર્ણ કરે છે તેવી અતૂટ માન્યતા છે. જેને પગલે તાપી જિલ્લા સિવાય પણ દૂર દૂરથી ભાવિક ભક્તો દાદાના દર્શન માટે આવે છે અને ધન્યતા અનુભવે છે. દાદા દરેક ભાવિકોની માનતા પૂર્ણ કરે છે, જેના પગલે ભાવિક ભક્તોમાં રોકડિયા હનુમાનજીનું મંદિર શ્રદ્ધાની સાથે એક આસ્થાનું પ્રતીક બન્યું છે. મંદિરે હનુમાનજીના દર્શન કરી અલૌકિક શાંતિની અનુભૂતિ ભક્તોને થાય છે. રોકડિયા હનુમાનજી મંદિરના પ્રાંગણમાં શનિદેવ મહારાજ બિરાજમાન છે અને ઓમકારેશ્વર મહાદેવજીનું મંદિર પણ આવેલું છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ શનિદેવ મહારાજની સાથે મહાદેવના દર્શન અને જળાભિષેક કરી આશીર્વાદ મેળવે છે. દર્શન કરવા જતા ભાવિક ભક્તોની મનોકામના જ્યારે પૂર્ણ થાય ત્યારે વર્ષોથી ચાલતી સવામણી ચઢાવવાની પરંપરા પ્રમાણે સવામણ લાડુ કે સવામણ અન્ય કોઈ પણ મીઠાઈ દાદાને અર્પણ કરે છે. રોકડિયા હનુમાનજીનું મંદિર આશરે 150 વર્ષથી પણ વધારે જૂનું છે. મંદિર માટે એક લોકવાયકા છે કે હનુમાનજી દાદા પાસે ભક્તો જે કોઈ મનોકામના ઈચ્છે છે તે માનતા દાદા રોકડમાં જ પૂર્ણ કરે છે અને એટલે જ આ મંદિર રોકડિયા હનુમાનજીના મંદિર તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા એક દાદા મંદિરમાં સેવા કરતા હતા અને સેવા કરવા દરમિયાન તેમને દરરોજ એક રોકડો સિક્કો મંદિરના પ્રાંગણમાંથી મળતો, જેને પગલે પણ આ મંદિરને રોકડિયા હનુમાનજીનું મંદિર કહેવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં આવેલા વડના ઘટાદાર વૃક્ષમાંથી જ સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હોવાની લોકવાયકા છે. ઘણા લોકોને હનુમાન દાદાના ચમત્કારી દર્શન પણ થયા છે, જેને પગલે દર્શનાર્થીઓમાં દાદાનું મંદિર એક આસ્થાનું પ્રતીક છે. આજે પણ મંદિરના પાછળના ભાગમાં આવેલા ઘટાદાર વડના વૃક્ષની ડાળીમાંથી જ હનુમાનજીનો સ્વયં પ્રગટ થયાનો અહેસાસ ભક્તજનો કરે છે. મંદિરે આવતા દર્શનાર્થીઓ પણ મંદિરે ભંડારો કરે છે અને ભાવિકોને જમાડી પુણ્યનું ભાથું બાંધી લે છે. આવનારા 2037ના વર્ષ સુધી હનુમાન જયંતિ નિમિત્તે કરવામાં આવતા ભંડારા એડવાન્સમાં બુકિંગ થઈ ચૂક્યા છે. આ જ ભાવિકોની અતૂટ આસ્થાનું પ્રમાણ છે. રોકડિયા હનુમાનજીના દર્શન કરવા દૂર દૂરથી દર્શનાર્થીઓ આવે છે.